મોઢિયાની માં, ઓહો આ બધું શું છે? હમણાં તારા ભાઈની જાન આવી પોકશે. તું ઉપર જા અને હિરેનને સળગા. ઊભી જશું કે લાવ. જા જા જા. હિરલ, હિરલ, વાલા ભાઈ हमाરું नाक वाड़ीने गई। હવે તો મહાસાગરના મોજા માથે જ આપણા લગ્નની ચોરી મંડાશે. અરે આપનું માંડવો રોપાશે અને ઝરણા આપણા લગ્નના ગીત ગાશે. હવે આપણી મધુરા મિલનની વરમાળા કોઈ નહીં તોડી શકે વિરમ. હાલો આ નદીના વહેતા વેણના સથવારે મહાસાગરમાં મળી જઈએ. હાલો ગલા જલ્દી કર. જોજે હાથમાંથી નીકળી ના જાય. જલ્દી કર ગલા, જલ્દી કર. ऊपर ले तो जा, ले तो जा। अरे तू क्या जाम नहीं आओ। अरे ऊपर आओ, चला जल्दी हमका। चला नावड़ी हमका। આખી એંધાણી આપજે. મારા માટે તું એંધાણી છોડી ગઈ હિરલ. આ શું થયું હિરલ? જગત જનની જગદંબે મારી લાશ તારી હાથ છે. ચૂપ માનવા મારે મન આ પરણેતરનું પરણેતર નથી પણ ખાપડ છે.
કે આના ખાલી ખોડીએ ચોરીના 4 ફેરા ફરીને મહાપરાણે જીવી રહી છું કે કોક દીએ મારા વિરમના દર્શન થશે. માં, મારી એ ઈચ્છા પૂરી કરજો માં, મારી એ ઈચ્છા પૂરી. મારી શોક અને કોઈ જ નહીં જોડું કે મારા કપાળના કંકુનો ચાંદો છૂટવી લીધો. મારા લાડ અને કોડ ઉપર પગલા માંડી તું આ ઘરમાં આવી. જો મારા હાથનું મીંઢણ અને આ મારો મોર્યો અને આ મારું પાનેતર એમાં તે લાઈ લગાડી છે. મારા અંતરની આગના ભડકા જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ ત્યાં સુધી તને દજાડ્યા કરશે. મારો તને શ્રાપ છે. આ તારો શ્રાપ મારે મને આશીર્વાદ છે. પણ કે તો ખરી તું છે કોણ? એ તો તારા પારણાને જ પૂછી જોજો ને. ના એને નહીં પૂછતી. છઠ્ઠી માએ સાચું નહીં રોયો હોય. એ બહુ રાણી એક વાત કહું જો હા, ભલે ને દલડું નહીં દેતા નહીં તો મારે જેમ પસ્તાવાનો પાર નહીં રહે હો. પૂરા થઈ ને ભરમાતા નહીં. મારા રૂપ અને જોબનના ફૂલડાને સૂંઘીને પગ નીચે મસળી નાખ્યું. પણ તમે મારી વાત શેના માનો બહુરાણી? કારણ કે હું તો ગાંધી છું ને. ઘોડાનું બારણું તો આની પાસે. ત્યાં કોની વાટ જુઓ છો? બહુ વાર જોડાવી નહીં. કદાચ હું મોડો આવ્યો એટલે માથું લાગ્યું હશે. સાચું કહું, મંદિરે દર્શન કરવા ગયો હતો એટલે આવતા વાર લાગી. એ ગાંડી આમ જ રખડા કરે છે. આખા ગામને સખે સુવાઈ દેતી નથી. ઓળખાણ એટલી કે આ ગામની છે. બસ આટલી જ ઓળખાણ? તેનાથી વધારે કઈ? એ ગાંડીનું ગાંડ પણ તને ક્યાંથી લાગ્યું? ડાયા કરતા આવા ગાંડાના ગાંડ પણ વધુ ડાયા હોય છે. આમ તો આવો એનો બહુરાણીનો વેશ તો જુઓ, જોવા જેવું છે. બંધ કરી દે બારી. વાહ રે વરરાજા વાહ! અરે આ ઓરડામાં જેનો બહુરાણી થઈને આવવાનો અધિકાર હતો એને આમ રસ્તાની રઝળતી ભિકારણ બનાવી. અરે પ્રીત કરતા તો તમને ન આવડ્યું, પણ બારીએથી મોઢું દેખાડી પસ્તાવાના બે એક વેણ તો કયો, જેથી તમારા કરેલા પાપ કંઈક ઓછા થાય. ત્યારે તે ગાંડીએ તને બધી વાત કરી દીધી લાગે છે. પાપ તો મોભારે ચડીને પોકારે વરરાજા. ક્યાં જાય છે? જાઉં છું તમારા પાપનો પસ્તાવો કરવા. જેનો આ ઢોલિયા પર અધિકાર છે એ ગાંડી બહુરાણીને તેડવા. હિરલ, તું મારી પરણેતર છો અને આ ઢોલિયા પર તારો અધિકાર છે અને તારા ઉપર અધિકાર છે મારો. અરે તમારું તો નામ જ ભલો છે. ભલમનસાઈ ને તમારે તો આધાર ગાઉનું છેટું છે. મારા ઉપર તમારો અધિકાર? ભૂલ્યા, ભીદ ભૂલ્યા. ગાંડી બહુરાણીના વરરાજા ભીદ ભૂલ્યા. હવે તો આ ઘરમાં એ બહુરાણી થઈને આવે એની જ વાત જોઈશ. શું થયું બેટા? શું થયું?
મારી દો માં. મારી શેરડીનો સતવારો લૂંટાઈ ગયો માં. તારી આંખોમાંથી આ લોહીના આંસુડા જોતા પહેલા મારી આંખોના દિવસ કાળા ઓળવાઈ ગઈ. અરે ભાઈ નહીં બોલતા. લૂંટનારે મારી આંખોના રતન લૂંટ્યા છે. મારી શેરડીના સૂર તો નહીં મારી. હમણાં ના ભાઈ. બોલતી કેમ નથી ના? ના તું Oh,